આજ રોજ 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિનના દિવસે સુપ્રીમ મોવાડી ગામે પ્રાથમિક શાળાના મકાનના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત ગંગેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ જયંતિભાઈ, આ વિસ્તારના ગામના સરપંચશ્રી, અમારા વડીલ નજીક કાકા, ઠાસા તાલુકા સંઘના ચેરમેન મધુ સાહેબ, ભીખાભાઈ, અરવિંદભાઈ, અમારા હિરુભાઈ, મધુ કાકા, દીપુ કાકા, ગામના તલાટીશ્રી, ગામના પ્રાથમિક શાળાના શિક્ષક મિત્રો, એસએમસીના તમામ મિત્રો, ગામના વડીલો, યુવાનો, બહેનો અને બાળકો, ખરેખર આજનો પ્રોગ્રામ ગામ માટે ખૂબ સારો રહ્યો. આજે મારા 2 પ્રોગ્રામ હતા, પણ પહેલાં પસંદ નહીં કર્યું હતું કે મારે છોકરી મોડી રહેવું છે, એટલે મેં 20 ના પાડી દીધી આજે. પણ ખરેખર પ્રોગ્રામ જોયા પછી એટલું સારું લાગ્યું કેમ કે હું ઘણા બધા પ્રોગ્રામમાં જતો હોઉં છું, પણ જે ગામમાં જવું બધા આવો પ્રોગ્રામ હોય, જે દાનની વાત આવે ને તે બધા પાછા પડતા હોય છે. પણ સુખી મોવાડી ગામને જેવું કે આજે કોઈ દાનનો પાછું પડ્યું નથી. સ્કૂલની અંદર જે સુવિધા જોઈએ તમામ સુવિધાઓ ગામના વડીલોએ, ગામના સરપંચે, આપણે દૂધ મંડળીએ, સંસ્થાઓ ઘણા બધો આપી છે સ્કૂલ માટે. ખરેખર બધાને અભિનંદન આપું છું અને આભાર પણ માનું છું. કેમ કે શિક્ષક મિત્રોની અંદર ઘણી બધી જોઈતી હોય, પણ કદાચ એ એમના પગારમાંથી ખર્ચો ના કરી શકે, થોડો ખર્ચો હોય કરી શકે, પણ આટલો મોટો ખર્ચો શિક્ષકો કરી શકે નહીં. પણ એ બધી જ જવાબદારી તમે ઉઠાવી છે એના માટે બધાનો જ આભાર માનું છું. કેમ કે આ સ્કૂલ આપણા ગામની સ્કૂલ છે. આ સ્કૂલની અંદર બાળકો જે ભણવાના છે, આપણા જ બાળકો ભણવાના છે, એ સુવિધાનો લાભ બાળકો જ લેવાના છે. સરકાર છે ઘણું બધું કહ્યું છે. હજી હમણાં નવીનભાઈ કહ્યું કે અમે બધા એક કાચા નળિયાવાળી પટલા સ્કૂલ ભણતા હતા, એ ભણી ગણી પણ ખૂબ આગળ વધ્યા છે. જ્યારે ગુજરાત સરકાર આપણા મોદી સાહેબે તો સારી સ્કૂલ બનાવી આપી, તમને કોમ્પ્યુટર રૂમ આપ્યો છે, તો બાળકોને ભણે ખૂબ મજા આવશે, ભણીને ખૂબ આગળ વધવાના છે. પણ એના માટે થોડી ઘણી મહેનત બાળકના માતા પિતાએ પણ કરવી પડે. કેમ કે બાળક ટાઈમ ટુ ટાઈમ સ્કૂલ ના આવે, કોમ્પ્યુટર ના શીખે તો એનો કોઈ મતલબ રહેતો નથી. મોદી સાહેબ એક જ કહે છે ગામડાની અંદર દરેક બાળક ભણે અને ભણી ગણી આગળ વધે, એક જ એનો નિયમ રાખેલો છે. એટલે જ દરેક ગામડાની સારામાં સારી સ્કૂલો બનાવી છે. અમારા વિનોદભાઈ કોન્ટ્રાક્ટર છે, પણ એને સ્કૂલનું બિલ્ડિંગ દરેક ગામની સારા બિલ્ડિંગ એને બનાવ્યા છે. હું દેશ નફગન જતો હોઉં છું, ખાતમાં જતો હોઉં છું, બિલ્ડિંગ જોતો હોઉં છું, ખરેખર ખૂબ સારા સરસ બનાવેલી છે. અને ગુજરાત સરકારની અંદર પણ જો સૌથી વધારે બજેટ ફરવાતું હોય તો શિક્ષણ માટે ફરવાતું હોય છે. કે ગામનું બાળક ભણશે ગણશે તો આગળ વધશે, તો આપણું ગુજરાત આગળ વધશે, ગામ આગળ વધશે. એટલા માટે ખૂબ ખર્ચો ગુજરાત સરકાર કરી રહી છે. સાથે સાથે હમણાં અરવિંદભાઈ કહ્યું કે પ્રાઇવેટ સ્કૂલોની અંદર 1 લાખ રૂપિયા ફી હોય, પણ એ ફીની અંદર પણ બાળક સારી ભણી શકતો નથી. કેમ કે તેના શિક્ષકો એવા હોય, મને ખબર હોય છે કે શિક્ષક પગાર 8,000 હોય, 10,000 પગાર હોય, તો પગાર નાય મળતો હોય, પણ આપણી શાળા તો પગાર કદાચ 70,000 80,000 પગાર હોય છે. અને એ જવાબદારી સમજે છે કે સરકારને આપણો પગાર આપે છે તો અમારી પણ જવાબદારી છે કે ગામના બાળકોને ભણાવવા જોઈએ. ખરેખર શિક્ષક મિત્રોને આભાર માનું છું. કેમ કે વિધાનસભાની અંદર દરેક જતો હોઉં છું, પણ શિક્ષકો મિત્રો પણ એટલા બધા એક્ટિવ થઈ ગયા છે. અને એક જ છે કે મારા ગામનું બાળકને ભણાવવું મારી ફરજ છે. બાળકને ભણાવવું, એ બાળક ભણશે કાલે મને યાદ કરશે કે આ બેને આ શિક્ષક મને ભણાવ્યો હતો. ખરેખર શિક્ષક મિત્રો ખૂબ મહેનત કરી રહ્યા છે. સાથે સાથે અમારા વસોગામની અંદર કુબેરભાઈ ઇન્દોર સાહેબ શિક્ષણ મંત્રી આવ્યા હતા, એટલે ટકોર એવી કરી હતી કે ગામની સ્કૂલની અંદર કદાચ નાનો બધો કચરો પડ્યો હોય, કદાચ ધૂળ પડી હોય, તો શિક્ષક મિત્રો બાળકો જો કામ કરાવે તો કોઈ ટોકવા જવું નહીં. કેમ કે આપણી ફરજ છે, આપણું ઘર છે, બાળકોનું ઘર છે, એમને અહીંયા ભણવાનું છે. પણ ઘણા મીડિયાવાળા નાના મોટા પ્રસંગો શિક્ષક મિત્રો હેરાન કરતા હોય છે. પણ આવા નાના મોટા પ્રસંગ માટે શિક્ષકોની વિનંતી તમે ચિંતા ન કરશો. હર હંમેશા અમે તમારી સાથે રહીશું. કોઈ પણ પ્રશ્ન અમે ઉપસ્થિત થાય તમે ફોન કરજો. અને ગામના વડીલો તમારી જોડે સોલ્યુશન છે. કેમ કે તમે છો તમારા બાળકો ભણી આગળ વધવાના છે. અત્યારે હું મોદી સ્કૂલમાં જઈને આવતા ધ્વજવંદન કર્યું. આજનો દિવસ આપણા દેશ માટે ખૂબ મહત્વનો દિવસ કરવામાં આવે છે. આપણા વડીલોએ, આપણા જે વડવાઓએ આપણે આઝાદી પાડી છે, અને આઝાદ થયા પછી પણ આપણે શિક્ષણ લઈ રહ્યા છે, અને શિક્ષકો સારી સ્કૂલમાં ભણી રહ્યા છે. એટલા માટે પણ હું આપણા વડીલોનો આભાર માનીએ છીએ. સાથે સાથે મોદી સાહેબે આપણે દરેક સ્કૂલોની અંદર કોમ્પ્યુટર રૂમ આપ્યા છે. પહેલાના જમાનામાં કદાચ 15-20 વર્ષ પહેલાં કોમ્પ્યુટર શીખવું હોય તો તમારે ઠાસા જવું પડે, સેવાલિયા જવું પડે, ડાકોર જવું પડે. હવે તો તમારા ગામની અંદર કોમ્પ્યુટર સ્કૂલમાં આવી ગયા છે.
કહી જવાની જરૂર નથી. બહેનો પહેલી એમને વિનંતી કરું કે તમારા બાળકને તમે રેગ્યુલર સ્કૂલમાં મોકલજો, તો તમારા બાળકને ત્યારે શિષ્યવૃત્તિ હશે તો એમને શિષ્યવૃત્તિ મળશે, સારું ભણશે, ભણી કરીને આગળ વધવાના હશે. વિધાનસભાની વાત કરું તો આપણા વિસ્તારની અંદર પણ જ્યારે ધારાસભ્યના ઇલેક્શનની અંદર આ જ ગામમાં આવ્યો હતો એ ટાઈમે કહ્યું હતું કે ભાઈ હું ધારાસભ્ય બનીશ તો પાર્ટીમાં રહેવાનો છું, સારી સાથે રહેતો છું, અને બન્યા પછી સરકાર ભાજપની બનશે તો અમે વિધાનસભામાં ઘણા બધા સારા કામો થવાના છે. કદાચ અઠવાડિયા પહેલાં પણ આપણે ગળતેશ્વર તાલુકાની અંદર ગળતેશ્વર જે ખૂબ મોટો પ્રશ્ન હતો કે ગળતેશ્વર સામે જવું હોય તો ચોમાસામાં 3 મહિના બ્રિજ બની જતો હતો. પણ અઠવાડિયા પહેલાં 150 કરોડના ખર્ચે સરકારે બ્રિજ મંજૂર કરી દીધું છે. એ સરકારનો આપણો આભાર માનું છું. હવે તો ઘણા બધા કામો કરવાના બાકી રહ્યા છે, અને મેઇન પ્રશ્ન આપણો ઠાસરા વિધાનસભાનો એક રણિયા, એક ઠાસરા, અંબાવ અને લગભગ શિવાલિયાનો બ્રિજ છે, જે આપણા રેલવેના બ્રિજ છે. એ 4 બ્રિજો મંજૂર થઈ ગયા છે, અને કદાચ ટેન્ડર બનાવી જશે. એ ઘણા ટાઈમ એવું થોડું બનતું હોય છે કે કદાચ કોઈના ગામમાં ડિલિવરિંગ હોય, કદાચ કોઈને હાર્ટનો પ્રશ્ન ઊભો થયો હોય અને ફાટક બંધ હોય તો કદાચ ઘણા બધા તકલીફ પડતી હતી. પણ ટૂંકા સમયમાં આવતા વર્ષની અંદર કદાચ એ બ્રિજ બી બની જશે, અને દરેકે સેવા આપણને સરકાર આપી રહી છે. આ માટે પણ આપણે મોદી સાહેબનો આભાર માનવો જોઈએ કે મોદી સાહેબ ખૂબ સારા કામો કરી રહ્યા છે. આમ તો મોદી સાહેબના માટે પણ આપણે ઇલેક્શનમાં લોકસભાની અંદર ઘણા બધા સારા મત આપ્યા છે, એમના માટે પણ ગામજનો આભાર માનું છું. બધા ખાસ કહેતો હતી આ પ્રસંગે અમને બોલાયા એ સન્માન કરી તમારો આભાર માનું છું. ભારત માતા કી જય. સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર. ખરેખર એમને ખૂબ સારા